તો સુરતની અંદર દશામાનું મિત્રો આગમન પૂરું થઈ ગયું છે, કારણ કે દશામાના સામયની અંદર સુરતની અંદર કરવામાં આવે છે. તો દશામાની સાથે સાથે મિત્રો 33 કરોડ દેવી દેવતાના મિત્રો હારે સામૈયા કરવામાં આવે છે કે દશામાના આગમન અને દશામાને હારે 33 કરોડ દેવી દેવતાને બધાને લાવવામાં આવ્યા છે. મિત્રો સોશિયલ મીડિયાને આધારિત આપના વિડીયો મળ્યો છે અને 33 કરોડ દેવી દેવતાને એટલે મિત્રો બધાની હવે પૂજા થશે, કારણ કે શ્રાવણ મહિનો છે તો બધા દેવી દેવતાનો શ્રાવણ મહિનો હોય, જેમ કે મહાદેવનો, અને ત્યારબાદ તે દિવસે જ આપણે દશામાનું વ્રત શરૂ થાય છે. તો તેવી રીતે મિત્રો બધા દેવી દેવતાને આ ફેર પહેલી વાર પ્રથમ વખત મિત્રો આ દેવી દેવતાની સાથે બધાને લાવ્યા છે. તો ખરેખર મિત્રો અને માતાજીને 24 કેરેટનું સોનાનું મુંગટ પણ પહેરાવવામાં આવ્યું છે. મિત્રો તે તમને બધું બતાવીશ અને ખરેખર દશામાં પ્રત્યે તમારે કેટલો પ્રેમ ભાવને આદર છે મિત્રો એકવાર જરૂર કમેન્ટ બોક્સની અંદર બતાવજો અને વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે મિત્રો તમારે બધાને લાઇક અને શેરથી મને થોડો ઉત્સાહ મળે. ને હજી પણ દશામાના ઘણા બધા વિડીયો આવવાના છે, તો બધા વિડીયો તમને રેગ્યુલર જોવા મળશે. તો ખરેખર આ વિડીયો હાલ સુરતનો છે અને સુરતની અંદર એટલા બધા લોકો એકસાથે ભેગા થયા અને માતાજીનું મંદિર સ્થાપન જે મૂર્તિ બનાવવામાં આવી છે એની વાત પૂછોમાં, કારણ કે મિત્રો 33 કરોડ એટલે કે કોઈ એક પણ દેવતાને બહાર રાખવામાં આવ્યા નથી, એટલે કે કોઈ પણ એક પણ દેવતાને એટલે ખોટું ન લાગે, કારણ કે આપણે હિન્દુ ધર્મની અંદર બધા દેવી દેવતાને ખરખા છે અને બધા દેવી દેવતાનું કામ કરે જ છે. તો એવી રીતે દશામાનો અત્યારે વ્રત ચાલી રહ્યો છે અને બધી આ ગુજરાતનો કોઈ ખૂણો બાકી નહીં હોય, આખો ભારતનો પણ કદાચ કોઈ ખૂણો બાકી નહીં હોય જ્યાં દેવી દેવતાને જ્યાં દશામાને નહીં માનતા હોય. અને હાલ ખાસ વાત કરું તો આપણે દશામાને ગુજરાતની અંદર લોકો બહુ બધા માને છે, જે બહાર પણ ઘણા બધા લોકો રહેશે તે પણ માને છે અને બધા 10 દિવસ દશામાની પૂજા આરાધના કરે છે. છેલ્લે 10મા દિવસે તેની પધરામણી કરે છે નદીની અંદર. કોઈક અમુક લોકો છેલ્લા 10 દિવસની અંદર છેલ્લો 10 દિવસ હોય તે પણ રહે છે. તો ઘણા લોકોને મિત્રો દશામા પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે આ વિડીયો જોઈને જ શેર કરી દેશે. તો ખરેખર વિડીયો જોઈને શેર કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો.